સુરત શહેરમાં ઓપરેશન સિંદૂર સર્કલ બાબતે વિવાદ થયો। પાલ હવેલી સામે ખાનગી સંસ્થાએ સર્કલ બનાવી દીધું। મનપાની જાણ બહાર બનાવી દેવાયું ઓપરેશન સિંદૂર સર્કલ। ગૌરવ પથ પર પોતાની મરજીથી જ આ સર્કલ બનાવ્યું। સર્કલ બનાવનાર ખાનગી સંસ્થાને મહાનગરપાલિકાએ નોટિસ આપી। અગાઉ પણ આ જ સ્થળે લાઇટિંગ વાળું સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા બાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ સમાન સર્કલ બનાવવામાં આવે તેવી માંગ છે તે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ દ્વારા કરવામાં આવી છે। આને લઈને પાલિકા કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો છે। હજી તો સાંસદ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને ત્યાં તો સુરતની એક સંસ્થા દ્વારા જાણે પોતાની જાગીર હોય તેમ રાતોરાત સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર આ પ્રતિકૃતિ છે તે ઊભી કરી દેવામાં આવી છે। હાલ તસવીરો જે પ્રમાણે આપ જોઈ શકો છો સુરતના પાલ ગૌરવ પથ રોડ પરની છે કે જ્યાં જે ટ્રાફિકના લગોલગ વચ્ચોવચ આ સર્કલ છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે। જો કે આ સર્કલને લઈને હવે વિવાદનો મધપૂડો છેડાયો છે, કારણ કે જે ચાલતી ચર્ચાઓ મુજબ કોઈપણ પ્રકારની સુરત મહાનગરપાલિકા પાસે પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી કે ટ્રાફિક પોલીસનો પણ કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી અને તે પહેલાં જ આ ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ સમાન જે સર્કલ છે તે અહીં ઠોકી બેસાડવામાં આવ્યું છે। સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર આ સર્કલ ઊભું કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે સુરત શહેરના કોઈપણ ટ્રાફિક સર્કલ પર આ પ્રમાણેનું આઇલેન્ડ બનાવવું હોય કે અથવા તો આ પ્રમાણેની પ્રતિકૃતિ સમાન જો સર્કલ ઊભું કરવું હોય તો સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા સહિત સંબંધિત વિભાગોની મંજૂરી લેવાની હોય છે। આ સાથે જ સુરત શહેર ટ્રાફિકનો અભિપ્રાય પણ તેટલો જ જરૂરી હોય છે, કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે જો મંજૂરી માંગવામાં આવે ત્યારબાદ પાલિકા ટ્રાફિક પોલીસને પત્ર લખે છે અને તે અંગેનો અભિપ્રાય માંગવામાં આવે છે કે જો અહીં કોઈ સર્કલ બનાવવામાં આવે છે તો ટ્રાફિકને કોઈ નડતરરૂપ થાય છે કે નહીં, આ તમામ બાબતો પહેલાં ચકાસવામાં આવે છે। પરંતુ તે પહેલાં જ સુરતની એક સંસ્થા જે સંસ્થા દ્વારા રાતોરાત આ પ્રમાણેનું જે ઓપરેશન સિંદૂર પ્રતિકૃતિ સમાન જે સર્કલ છે તે ઊભું કરવામાં આવ્યું છે। એટલે હવે મળતી જાણકારી મુજબ સુરતના રાંદેર ઝોન દ્વારા સંસ્થાને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને સુરત શહેર મહાનગરપાલિકા હવે આ મામલે કઈ રીતની કાર્યવાહી કરે છે અથવા તો કઈ રીતે આ સર્કલને મંજૂરી આપે છે તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ આ સર્કલ જે ઊભું કરવામાં આવ્યું છે તેને લઈને હાલ જે વિવાદોનો મધપૂડો છે તે ક્યાંક ને ક્યાંક છંછેડાયો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।